હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આપણે આજે વાત કરીશું કે કોન્ક્રીટમાં નકામા પદાર્થોનો ઉપયોગ. એટલે કોન્ક્રીટની અંદર જે નકામા પદાર્થ છે તેનો કોઈ યુઝ નથી થતો કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કે ઘણી બધી જગ્યાએ, તો એનો આપણે કોન્ક્રીટમાં યુઝ કરીશું, એટલે જેથી આપણને ઓછા ખર્ચે સારું એવું મજબૂત કોન્ક્રીટ મળી જશે. તો એ જાણ્યા પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે શું શું ભણ્યા હતા. ઓકે, આગળની વાત કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોયું હતું એડવાન્સ ટાઈપ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર, જેની અંદર અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર હતા. સેકન્ડ નંબર જોયું હતું કે એડવાન્સ પ્રકારની મશીનરી, ઓકે, જેમાં અલગ અલગ પ્રકારની મશીનરીનો ઉપયોગ થતો હતો. પછી આગળ વાત કરીએ તો એમ ઓફ યુઝિંગ એડવાન્સ ટાઈપ ઓફ મશીનરી ઇન કન્સ્ટ્રક્શન વર્ક. પછી એડવાન્સ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરના બાંધકામમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા. પછી ઇફેક્ટ ઓફ લેટરલ ફોર્સ ઓન બિલ્ડિંગ. પછી આપણે એડમિક્શનની વાત કરી હતી, અને આજે આપણે જોઈશું કે કોન્ક્રીટમાં નકામા પદાર્થોનો ઉપયોગ. ઓકે, યુઝ ઓફ વેસ્ટ પ્રોડક્ટ ઇન મેકિંગ કોન્ક્રીટ. ઓકે, યુઝ ઓફ વેસ્ટ પ્રોડક્ટ ઇન મેકિંગ કોન્ક્રીટ. ઓકે, તો આના પહેલાંની વાત કરીએ તો એ વખતે મેં તમને એક વસ્તુ કીધી હતી, ફ્લાય એશ. ઓકે, આ તમને કીધો હતો શબ્દ. તો ફ્લાય એશ એ ચીમનીમાંથી જે ખનિજ કોલસો, એટલે કે ખનિજ કોલસો જ્યારે દહન થતું હોય છે, જેને સળગાવવામાં આવે છે, તો એમાંથી જે રાખ બને છે, તો એને કહેવાશે ફ્લાય એશ. ઓકે, એ રીતે ઘણા બધા મટીરિયલ અહીં હું લખી દઉં છું, આપણે જોઈ લઈએ. પછી છે રેડ મડ, પછી આવશે વેસ્ટ સ્ટીલ પીસીસ, પછી છે પ્લાસ્ટિક વેસ્ટ, પછી છે સિલિકા ફ્યુમ્સ, પછી છે ફોર્મ્ડ સ્લેગ. આવા ઘણા બધા વેસ્ટ મટીરિયલ છે જેથી આપણે કોન્ક્રીટમાં યુઝ કરી શકીએ છીએ. તો ફ્લાયસ એ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલના સળગવાથી, એટલે કે કોલસાના સળગવાથી બને છે, અને તેના બે પ્રકાર હોય છે, ફ્લાયસ એન્ડ બોટમ એશ. ઓકે, તો આ બે વસ્તુ છે જે મેક્સિમમ ટેમ્પરેચરે ગરમ થયા પછી બનેલી હોય છે. એટલે કે આ જે વસ્તુ છે એનું દહન થયું છે, એટલે અમુક ટેમ્પરેચર સુધી એ સળગ્યા પછી એ રાખ બની હશે. તો જે આટલું મેક્સિમમ, ફોર એક્ઝામ્પલ 1000 સેલ્સિયસ ટેમ્પરેચર સુધી ગરમ થઈ હોય, તો આ મટીરિયલ આપણે કોન્ક્રીટની અંદર નાખીશું, તો જ્યારે ત્યારે પણ આપણને 1000 સેલ્સિયસ જેટલું તાપમાન હશે તો પણ કોન્ક્રીટને કોઈ પણ જાતની ઇફેક્ટ નહીં થાય, કેમ કે પહેલાંથી જ આ મેક્સિમમ થયેલું છે. જો 1000થી વધી જશે, 1000 અબવ તો 1000 થશે, તો પછી એના ઉપર ઇફેક્ટ થશે. અધરવાઇઝ 1000થી ઓછું હશે તો આપણું જે પણ કામ હશે કોન્ક્રીટ વર્ક, એના પર કોઈ પણ જાતની અસર નહીં થાય. પછી આગળ વાત કરીએ તો રેડ મડની વાત કરીએ તો એલ્યુમિનિયમ બનાવતા પ્લાન્ટમાંથી એલ્યુમિનિયમ રેડ મડ એ એક બાય પ્રોડક્ટના રૂપમાં આપણને મળે છે, અને એલ્યુમિનિયમ પ્લાન્ટમાંથી દર વર્ષે લગભગ 4 મિલિયન ટન જેટલી રેડ મડ પેદા થાય છે. ઓકે, તો જેનો ઉપયોગ આપણે ઈંટ બનાવવા માટે, પછી સ્ટાઇલ્સ બનાવવા માટે, છતના પતરા બનાવવા માટે, એગ્રીગેટ બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી જોઈએ વેસ્ટ સ્ટીલ પાઇપ, એટલે કે વેસ્ટ સ્ટીલ પાઇપની અંદર વાત કરીએ તો એમાં ઇન શોર્ટ, એટલે કે એમાં સ્ટીલનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સ્ટીલના પ્લાન્ટમાંથી મળતા નકામા ટુકડા, જેનો ઉપયોગ આપણે એ નથી થવાનો અને વેસ્ટમાં જવાનો છે, તો એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સ્ટીલ હંમેશા એવી વસ્તુ છે કે જેની ડ્યુરેબિલિટી વધારે હોય છે બીજા મટીરિયલ કરતાં. પછી આગળ વાત કરીએ પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક વેસ્ટની વાત કરીએ તો પ્લાસ્ટિક વાતાવરણને પ્રદૂષણ કરે છે. ઓકે, અને જેને સળગાવવાથી
એટલે કે એનો કોઈ પણ જાતેની રીતે દહન કરવાથી એનો નાશ થતો નથી. પ્લાસ્ટિક એવી વસ્તુ છે ને કે જે આપણને જમીનની અંદર દાટી દો, 100 વર્ષે નીકાળશો તો પણ પ્લાસ્ટિક એવું ને એવું જ રહેશે. એટલે એટમોસ્ફિયર રીતે એને કોઈ પણ જાતની ડેમેજ થતું નથી. તો આ એક સારી વસ્તુ છે. અને પ્લસ એને સળગાવવાથી અથવા તો એને સળગાવવાથી એને શું થશે, એટમોસ્ફિયરની અંદર એની ખરાબ અસર થતી હોય છે. તો આપણે બેટર છે કે એને આપણે ઉપયોગમાં લઈએ. તો પ્લાસ્ટિકને આપણે કોન્ક્રીટમાં યુઝ કરવાથી આપણને ઘણી રીતે પ્રોફિટ થતો હોય છે. પછી છે સિલિકા ફોમ્સ. સિલિકા ફોમ્સની અંદર વાત કરીએ તો સિલિકા ફોમ્સ એ સિલિકોનના ઉત્પાદનમાં બાયો પ્રોડક્ટ તરીકે કામ કરતી હોય છે. અને સિલિકા ફોમ્સ કણો અતિ સૂક્ષ્મ સરેરાશ વ્યાસ 0.1 માઇક્રોન જેટલો હોય છે. તો આ એક વસ્તુ છે જેનો આપણે કોન્ક્રીટમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. સિમેન્ટમાં અમુક ભાગ તરીકે એનો ઉપયોગ થતો હોય છે. પછી સિમેન્ટના વજન ઘટાડવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. અને ફ્લાયર્સની વાત કરીએ આપણે, એને બોન્ડિંગ માટે, સ્ટ્રેન્થ માટે પણ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ તો ફોર્મ સ્લેગની વાત કરીએ તો એ અગત્યનો લાઇટ વેટ એગ્રીગેટનો પ્રકાર છે. તો આ જે ભાગ છે એ લાઇટ વેટ એગ્રીગેટ છે. તે પિગ આયર્ન ઉત્પાદન વડે બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ બાયો પ્રોડક્ટ તરીકે મળે છે. અને ખૂબ જ વધારે પાણી સાથે ઠંડો પાવડરમાં આવે છે. તો એ પાવડર ફોર્મમાં આપણને મળશે. અને એનું પ્રમાણ કેવું હશે, એની અંદર હાથ નાખવાથી એ ઠંડક રહેશે એવું આવે છે. એટલે વન ટાઈપ ઓફ સિમેન્ટના જેવું જ એનું કામ પ્રોપર્ટી છે. એટલે આ રીતના ઘણા બધા પ્રોડક્ટ છે જે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે ઘણા બધા એવા પણ મટીરિયલ છે જે રીતે વાત કરીએ આપણે કે થર્મલ ઇન્સ્યુલેશન. હવે થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલની શા માટે જરૂર પડશે? તો ગરમીના અવાહક માટે વપરાતા મટીરિયલ. એટલે ઘણી જગ્યાએ તાપમાન વધારે પ્રમાણ નોર્મલ ટેમ્પરેચર કરતાં 27 ટેમ્પરેચર કરતાં જે આપણું 27 રહે છે અહીં, તો ઘણી જગ્યાએ ટેમ્પરેચર હાઈ રહેતું હોય, એટલે કે ગરમીનું પ્રમાણ વધારે હોય. નોર્મલ ટેમ્પરેચરની વાત કરીએ તો પણ 27 કરતાં વધારે હોય. તો ત્યાં થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલનો ઉપયોગ કરી અને કન્સ્ટ્રક્શન વર્ક કરવામાં આવતું હોય છે કે જેથી ત્યાં ટેમ્પરેચર જળવાઈ રહે. તો બિલ્ડિંગની અંદરના ભાગે અથવા તો બહારમાં અંદરના ભાગે જે તમે ટેમ્પરેચર જુઓ અને બહારના ભાગે ટેમ્પરેચર જુઓ તો એની અંદર જુદું જુદું જોવા મળશે. કેટલાક બિલ્ડિંગ મટીરિયલ પોતાનામાંથી ઉષ્માને ઝડપથી પસાર થવા દેતા નથી, જ્યારે કેટલાક મટીરિયલ ઉષ્માને સરળતાથી પસાર થવા દેતા હોય છે. તો બિલ્ડિંગના વિવિધ ભાગોના ઉષ્માની હેરફેર ઓછી કરવા માટે બિલ્ડિંગમાં જે પણ ટેમ્પરેચર હોય એને સાચવી રાખવા માટે આપણે થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આગળ વાત કરીએ તો થર્મલ ઇન્સ્યુલેશનના ફાયદા શું છે, એડવાન્ટેજીસ ઓફ થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ. તો સૌ પ્રથમ તો વાત કરીએ તો કમ્ફર્ટ ઝોન તમને મળશે. એટલે કે થર્મલ ઇન્સ્યુલેશનના લીધે આપણને કમ્ફર્ટેબલ, એટલે કે થર્મલ ઇન્સ્યુલેશન ઉનાળામાં ઠંડક તરીકે અને શિયાળામાં ગરમી રીતે મળી શકે છે. એટલે કે બહારના ટેમ્પરેચર કરતાં તમારા મકાનનું ઘરનું ટેમ્પરેચર અલગ રહેશે. પછી એક છે ફ્યુઅલ સેવિંગ, એટલે કે થર્મલ ઇન્સ્યુલેશનના લીધે રૂમની અંદર અને બહારની હીટ ટ્રાન્સફર ઓછી થાય છે, જેથી તમે એર કન્ડિશનર અથવા તો ફેન, એટલે કે ઇલેક્ટ્રિસિટી તમે ઓછી વપરાશ કરશો એટલે ટૂંકમાં તમને ફાયદો થશે. પછી છે કન્ડેન્સન, એટલે કે દિવાલોની છત પર ભેજ લાગવો. જ્યારે ગરમ હવા ઠંડી દિવાલોના સંપર્કમાં આવે ત્યારે કન્ડેન્સન થાય છે. થર્મલ ઇન્સ્યુલેશનના લીધે કન્ડેન્સનની અસર ઘટાડી શકાય છે. એટલે ગરમ હવા જ્યારે ઠંડી હવાના સંપર્કમાં આવશે એટલે થોડું ઘણું ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે, એ વસ્તુ એ ઘટાડતી જોવા મળે છે. ઓકે, તો આપણે આજે અહીં સુધી વાત કરીશું. નેક્સ્ટ ટાઈમ સાઉન્ડ એબ્ઝોર્બ મટીરિયલ, એટલે કે જે સાઉન્ડ પોલ્યુશન થાય છે, અવાજનું પ્રદૂષણ થતું હોય છે,
તો એ ઘટાડવા માટે, એટલે કે બિલ્ડિંગની અંદર, કન્સ્ટ્રક્શન વર્કની અંદર સાઉન્ડ પ્રૂફ બિલ્ડિંગ બનાવી કઈ રીતે શકાય, તો એ માટે કયા કયા મટીરિયલ આવશે એની વાત કરીશું. તો ત્યાં સુધી આપણે અહીં રાખીએ. લાસ્ટ ટોપિક આપણો રહેશે થર્મલ ઇન્સ્યુલેશન. ઓકે, થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ. ઓકે, એના પહેલાં વાત કરું કે લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું કે યુઝ ઓફ વેસ્ટ પ્રોડક્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ઇન મેકિંગ કોન્ક્રીટ. એટલે કે વેસ્ટ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાંથી જે મળતું હોય એમાંથી આપણે કોન્ક્રીટ કઈ રીતે બનાવો. હવે આજે આપણે જોઈશું કે થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ કયા છે, અથવા તો ગરમી માટે મટીરિયલ કયા છે, ગરમી વાગતા મટીરિયલ. તો બિલ્ડિંગની અંદર આપણું જે મકાન હોય, બિલ્ડિંગની અંદર અંદરના ભાગે અથવા તો બહારના ભાગમાં તાપમાન જુદું જુદું હોય છે. ઓકે, 27 હોય તો 32 અલગ અલગ હોય છે. તો કેટલાક બિલ્ડિંગના મટીરિયલ પોતાનામાંથી ઉષ્માને ઝડપથી પસાર થવા દેતા હોય છે, જ્યારે કેટલાક સરળતાથી પસાર થવા દેતા નથી. એટલે કે જે અંદરનું ટેમ્પરેચર અને બહારનું ટેમ્પરેચર ઘણી વખતે સરખું હોય છે ઠંડુ જ્યારે આવરણ હોય ત્યારે, અને ગરમીના સમયમાં અંદરનું થોડું બહાર કરતાં ઓછું હોય છે. તો બિલ્ડિંગના વિવિધ ઉષ્માનો ફેરફાર ઓછી કરવાથી બિલ્ડિંગમાં અચળ તાપમાન જાળવી રાખવાની રીતને થર્મલ ઇન્સ્યુલેશન કહે છે. એટલે ટેમ્પરેચર શું કીધું છે કે બિલ્ડિંગમાં એક ફિક્સ ટેમ્પરેચર બનાવી રાખવા માટે. એટલે હાલ 27 હોય તો પછી સાંજે પછી એનું 25 થઈ જાય, તો પછી બપોરે એનું 32 થઈ જાય. એટલે એવું બદલાતું ના રહે એ માટે આપણે શું કરીએ, થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેમ કે શું છે કે ઉનાળાની અંદર બહારનું ટેમ્પરેચર વધવાથી તમારા ઘરના ટેમ્પરેચર ઉપર પણ એની અસર થતી હોય છે. તો આ જે બહારનું ટેમ્પરેચર છે એનાથી અલગ આવરણ બનાવવા માટે આપણે મકાનની અંદર થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની અંદર છે જે થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ નાખવાના ફાયદા શું છે, આપણને શું પ્રોફિટ થશે. તો પહેલું છે કમ્ફર્ટેબલ અથવા તો કમ્ફર્ટ ઝોન અથવા તો કમ્ફર્ટ. આપણને કમ્ફર્ટેબલ થઈ શકશે કે થર્મલ ઇન્સ્યુલેશનના લીધે ઉનાળામાં ઘરની અંદર ઠંડક રહે છે. જે પણ તમારું મકાન હોય તો બહારનું ટેમ્પરેચર ગમે તેટલું હોય પણ અંદરનું ટેમ્પરેચર બહાર કરતાં તો ઓછું જશે. પ્લસ જો આપણે થર્મલ ઇન્સ્યુલેશન નાખીશું તો શું થશે કે ટેમ્પરેચર તમારું સરખું જળવાઈ રહેશે. અને શિયાળામાં શું હશે કે અંદરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર અલગ હશે. જો અંદર ઓછું હોય, અંદર એક તમારે શિયાળામાં બહાર ઠંડુ હોય તો અંદર પણ એનું ઠંડુ હોતું નથી. અંદર શું હોય છે કે થોડું શિયાળામાં હૂંફ મળી રહે છે, ગરમ આવરણ તમને મળી રહે છે. પછી બીજી વસ્તુ છે કે ફ્યુઅલ સેવિંગ. ફ્યુઅલ સેવિંગ ઇટ મીન્સ કે તમે જે આપણે એસી યા ફેનનો ઉપયોગ કરીએ છીએ બરાબર, તો એ વસ્તુનો ઉપયોગ ઘટી જશે. એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ પણ તમારું ઓછું આવશે, એ પણ આપણને ફાયદો થશે. પછી છે કન્ડેન્સન. ઓકે, કન્ડેન્સન ઇટ મીન્સ કે કન્ડેન્સન એટલે કે દિવાલ તથા છતના પર ભેજ લાગવું. ઇટ મીન્સ કે જો બહારથી અંદરનું વાતાવરણ તમારું ઠંડુ હોય અને બહારથી વાતાવરણ તમારું ગરમ હોય તો બહારની ગરમ હવા તમારા ઘરની અંદર પ્રવેશે છે બરાબર. તો છતના નીચેના ભાગે ટેમ્પરેચરમાં ફેરફાર થવાથી, એટલે કે હવામાં ફેરફાર થવાથી શું થશે, ભેજ લાગવાની શક્યતા વધી જાય છે. અને જ્યારે ગરમ હવા ઠંડી દિવાલના સંપર્કમાં આવે છે ત્યારે કન્ડેન્સન થાય છે. તો થર્મલ ઇન્સ્યુલેશન હોય તો એની અસર એટલી બધી આપણને જોવા મળતી નથી. પછી વોટર સિસ્ટમની અંદર થર્મલ ઇન્સ્યુલેશનના લીધે શિયાળામાં પાણીની પાઇપ
માં પાણીનો બરફ જામી જતો નથી, તેમજ ગરમ પાણી પદ્ધતિ ઉષ્માનો વ્યય થતો નથી. ઇટ મીન્સ કે શિયાળામાં જે પાણી ચોકઅપ થવાના જે શક્યતા છે એ ઘટી જાય છે. ઓકે, તો આપણે થર્મલ ઇન્સ્યુલેશનથી આપણને કમ્ફર્ટ, ફ્યુઅલ સેવિંગ, પછી કન્ડેન્શન અને વોટર સિસ્ટમ, આ રીતે ઘણા બધા ફાયદા થતા હોય છે. હવે આવશે નેક્સ્ટ ટોપિક છે આપણો સાઉન્ડ એબ્ઝોર્બર મટીરિયલ, એટલે કે સાઉન્ડ ઓછો કરવા માટે કયા કયા મટીરિયલ આવે છે. જે રીતે આપણે કે સિનેમાઘરો થિયેટરમાં જઈએ છીએ તો ત્યાં શું હોય છે, દિવાલો ઉપર કાર્પેટ તથા નીચે બ્રશ ઉપર પણ કાર્પેટ પાથરેલું હોય છે કે જેથી જે અવાજ છે એનો ઘોઘાટ ના થાય, સિંગલ આપણને અવાજ સંભળાય. તો એ માટે શું કરી શકાય છે, તો એ માટે અવાજ શોષક મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, પછી એને શું દેખાવ પણ સારો આપી શકાય છે, મજબૂતાઈ મેળવી શકાય છે. પછી આવા મટીરિયલ દિવાલો પર લગાડવાથી રૂમમાં ઘોંઘાટનું પ્રદૂષણ ઘટે છે. જે રીતે તમને કીધું કે અમુક મટીરિયલ આવે છે જે લગાવવાથી ઘોંઘાટ થતો નથી. મોટા હોલની અંદર પણ આ મટીરિયલ લગાવવામાં આવે છે જેથી સામેથી બોલતો વ્યક્તિ અથવા તો સ્ટેજ પર બોલતો જે પણ પર્સન હોય એનો અવાજ ક્લિયરલી બધાને સંભળાય. હવે આવે છે આવા મટીરિયલ પોચા અને છિદ્રાળુ હોવાથી અવાજ અને એમાં છિદ્રો હોવાથી અવાજનું એબ્ઝોર્બ કરી દે છે, એટલે કે અવાજ અંદર શોષાઈ જાય છે. ઓકે, એટલે અવાજ વધારે ફેલાતો નથી. આવા છિદ્રોમાં અવાજ મોજા દાખલ થતાં ઘર્ષણના લીધે બીજા પ્રકારની શક્તિમાં રૂપાંતર થાય છે. આવા મટીરિયલની શોષણ ક્ષમતા તેની જાડાઈ, મટીરિયલની ઘનતા અને અવાજની પ્રતિરોધકતા ઉપર આધાર રાખે છે. મોટા હોલની અંદર પણ આ બધું વપરાય છે, જે તમને આગળ કીધું એ પ્રમાણે. હવે અવાજ શોષણ મટીરિયલ તરીકે શું વપરાય છે, તો એક છે હેર એમાં અવાજ શોષણમાં માટે 25 mm મટીરિયલ વપરાય છે. ઓકે, જેની જાડાઈ હોય છે, થિકનેસ હોય છે. પછી આવે છે હેર ફેલ્ટ મટીરિયલ, અવાજ સાઉન્ડનું શોષણ થવા માટે, તો 25 mm થિકનેસ હોય છે. પછી આવે છે એકોસ્ટિક પ્લાસ્ટર આવે છે જેની જાડાઈ હોય છે 20 mm. પછી તો ઘણા બધા મટીરિયલ આવે છે, જે રીતે કે એકોસ્ટિક ટાઇલ્સ, પછી માર્ટ્સ, પછી કોમ્પ્રેસ્ડ ફાઈબર બોર્ડ. ઇટ મીન્સ કે આવા ઘણા બધા મટીરિયલ આવે છે જે અવાજનું શોષણ કરતા હોઈએ છે, તો એબ્ઝોર્બ કરતા હોઈએ છીએ. તો હવે ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ કે આપણે શું જોયું. તો થર્મલ ઇન્સ્યુલેશન એટલે કે બહારનું વાતાવરણ અને અંદરનું વાતાવરણ તમારું અલગ કરી દેશે. તો તમને એમાંથી શું ફાયદા મળે છે, તો કમ્ફર્ટેબલ મળે છે, ફ્યુઅલ સેવિંગ થાય છે, પછી કન્ડેન્શન મળે છે, પછી વોટર સિસ્ટમ ફાયદો થાય છે, પછી સાઉન્ડ એબ્ઝોર્બ કરવા માટે કયા મટીરિયલ આવે છે અને શા માટે કરવો જોઈએ. તો અલગ મટીરિયલ આવે છે અને મોટા હોલ હોય સિનેમાઘરોમાં એનો મટીરિયલ નાખવાથી જે અવાજ તમને સંભળાવવો જોઈએ એ ક્લિયર કટ આપણને સંભળાતો હોય છે. એવા મટીરિયલ તરીકે હેર ફેલ્ટ ઉપયોગ થાય છે, જેની 25 mm સાઇઝ હોય છે. પછી એકોસ્ટિક પ્લાસ્ટર આવે છે જેની 20 mm સાઇઝ હોય છે. એવા એકોસ્ટિક સ્ટાઇલ્સ પણ આવે છે. પછી સ્ટ્રો બોર્ડ આવે છે, પછી આવે છે માર્ટ્સ, પછી કોમ્પ્રેસ્ડ ફાઈબર બોર્ડ પણ આવતા હોય છે. તો બસ આજે આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે થોડું આગળ જોઈશું.